નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 25 જુલાઈ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદમાં વરસેલા અનરાધાર વરસાદના કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે। અતિ ભારે વરસાદના લીધે અનેક વિસ્તારો જળમગ્ન થતાં લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ યોગ્ય વાવણી લાયક વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। આ પરિસ્થિતિ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ ગુજરાત અને તેની આસપાસ હવામાનની એક સાથે 5 જેટલી મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં સાર્વત્રિક અને ભારે વરસાદ જળવાઈ રહેશે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગુજરાત પર હાલ એક સાથે 5 વરસાદી સિસ્ટમનો પ્રભાવ જોવા મળી રહ્યો છે, જેમાં લો પ્રેશર સિસ્ટમ, મુખ્ય મોન્સૂન ટ્રફ અને અન્ય સક્રિય ટ્રફ લાઇન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેના પર બનેલું એક વધારાનું ટ્રફ સામેલ છે। આ તમામ પરિબળો એક સાથે સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ માટે અત્યંત મહત્વના રહેશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં આ દિવસો દરમિયાન મુશળધારથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। સૌરાષ્ટ્રના પૂર્વ ભાગોની વાત કરીએ તો મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદનો એક મજબૂત રાઉન્ડ આવી શકે છે, જ્યારે બોટાદ, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં મધ્યમથી સારો વરસાદ જોવા મળશે। જે વિસ્તારોમાં હજુ સુધી ચોમાસાનો પૂરતો લાભ નથી મળ્યો તેવા પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। વાતાવરણમાં શિયર ઝોન અને લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનતા દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા પશ્ચિમ સૌરાષ્ટ્રના 90% વિસ્તારો જ્યાં વાવણી બાકી છે ત્યાં 25 અને 26 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન 2.5 ઇંચથી લઈને 4 ઇંચ જેટલો ઉત્તમ વાવણી લાયક વરસાદ પડવાની શક્યતા છે। આ ઉપરાંત કચ્છના રાપર સહિત તમામ તાલુકાઓમાં સાર્વત્રિક મધ્યમ વરસાદ નોંધાશે। 31 જુલાઈ સુધીમાં રાજ્યનો એક પણ તાલુકો કોરો નહીં રહે અને તમામ સ્થળે મેઘમહેર થતાં આ રાઉન્ડ સર્વગ્રાહી સાબિત થશે। બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી જળબંબાકારનો સામનો કરી રહેલા દક્ષિણ ગુજરાતમાં આજથી વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો નોંધાય છે। આમ છતાં સુરત, વલસાડ, નવસારી અને તાપી જેવા જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન હજુ પણ ભારે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।